હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાના છીએ બ્લાઉઝ પરથી બ્લાઉઝના માપની કટોરી કેવી રીતે બનાવી છે. તેના માટે મેં એક આ પેપર લઈ લીધું છે અને જે બ્લાઉઝની કટોરી છે તેને આપણે આવી રીતે રાખી અને તેના નિશાન કરી લઈશું સરખી રીતનું. જો ઉપર ગળાના ભાગે અને નીચે જ્યાં છે તેવી રીતના રાખી અને ત્યાં જો નિશાન કરી લીધું અને હું સહેજ હવે આગળ નિશાન કરીશ, કારણ કે પાછળ જરાય જગ્યા નથી. હવે તે જ રીતના નિશાન કરી અને ગોળાઈનો શેપ પાડી દેવાનો સહેજ. અને આગળ ગળાનો તો હું ખાલી અમથા શેપ પાડીશું, પછી આપણે સરખું કરી લઈશું. અને હવે આપણે પટ્ટીએથી માપી જઈશું કે આપણી કટોરી કેટલી છે. તો આપણી કટોરી 4.5 આવે છે, તો 4.5 પર આપણે સીધી લાઈન ડ્રો કરી લેવાની છે. અને ઉપરથી ને નીચે બંને ભાગને અને આ તૈયાર કરીને આપણે આ હવે કાચી કટોરી તૈયાર થઈ જશે. હવે તેને આપણે 1.5 ઇંચ એટલે કે 1.5 ઇંચ બંને બાજુ જોઈન્ટ કરવાનું છે. પણ જો પાછળની ભાગ 1.5 ઇંચ અને આગળની ભાગ પણ 1.5 ઇંચ પર. મારે 1.5 ઇંચ આવતું નથી, કાગળ છે નાનો પડે છે એટલે મેં 1 ઇંચ ઉપર રાખ્યો છે. અને હવે ઉપરથી સહેજ ક્રોસમાં સીધી લાઈન નીચેના જે આપણે નિશાન કર્યું ત્યાં સુધી ક્રોસમાં દોરી લઈશું. અને અહીંયા પાછળ ગોળ શેપમાં પણ ઉપરથી સહેજ લઈ અને ગોળાઈનો શેપ આપી દેવાનો. તમે 1.5 ઇંચ પર પણ રાખી શકો અને 2 ઇંચ પર પણ વચ્ચે રાખી શકો. હવે આપણે આખું સેન્ટર જોઈ લઈશું. સીધું આપણું 7 ઇંચ છે, એનું સેન્ટર 3.5 થાય ત્યાં આપણે નિશાન કરી લઈશું. અને હવે પોઈન્ટ આપણા જે છે તેને મેળવી લઈશું. જો આ વચ્ચે બહુ આપણે 1.5 ઇંચનો પણ રાખી શકીએ અને 2 ઇંચનો. હવે સહેજ આપણે અહીંયા આગળની સાઈડ ક્રોસમાં કટ કરી અને નિશાન આપી દો. અને હવે આપણું ગળું સરખું હું કરી લઉં છું. જો હવે આપણે આના નિશાન જે પહેલાં નિશાન છે ત્યાં બધું આપણે કાપી લઈશું. અંદરના નિશાન નહીં, જે બહારના નિશાન છે ત્યાં આપણે હવે કટ કરી લેવાનું છે. અને ગળાનું નિશાન પણ હવે આપણે જો ઉપરનું મોટું નાનું એવું ગળું હતું તે નહીં, અને નીચેનું સહેજ મોટું કટ કર્યું શેપ આપ્યો તો ત્યાં આપણે કટ કરવાનું છે. હવે આપણે આને ફોલ્ડ કરી લઈશું અને આપણે હવે જે ટક્સનો ભાગ છે ને તે પણ હવે આપણે આમાં કટ કરવાનો છે. તો જો તેના માટે આપણે લઈ લીધું છે માપપટ્ટી અને 1.2 કે 3 ઇંચ પર નિશાન કરી લઈશ. અને સીધી આપણે 2.5 ઇંચ ઉપર એટલે કે 2.5 ઉપર સીધી લાઈન અને તીરસી લાઈન ડ્રો હવે કરી લેવાની છે. બંને પોઈન્ટ મેળવી અને હવે ત્યાંથી તેને કટ કરી લેવાનું છે. જો આ આપણી હવે કટોરી બનીને તૈયાર છે, એકદમ સરળ અને સિમ્પલ રીતે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો જોવા માટે. જો પરફેક્ટ અને સિમ્પલ રીતે આપણે બ્લાઉઝમાંથી કટોરી બ્લાઉઝમાંથી જ બનાવી. જો છે ને એકદમ સરળ અને સિમ્પલ રીત.